નમસ્કાર મિત્રો, શ્રી મોરાસા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજે ગુજરાતી વિષયની અંદર સરસ મજાનો એક ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છે, જે ખૂબ જ ઉપયોગી થશે લેખન વિભાગની અંદર. જે આપણી નાની નાની ભૂલો થાય છે, એ નાની નાની ભૂલોને સુધારી શકશું એવો ચોક્કસ મને વિશ્વાસ છે. જેનો વિશેષ અભ્યાસ કરશું તો છે જોડણીના નિયમો. આપણે મિત્રો લેખન કરીએ છીએ ત્યારે જોડણીની અંદર રસ્વાઈ દીર્ઘાઈની જે ભૂલો કરીએ છીએ, મોટા ભાગે રસ્વાઈ દીર્ઘાઈની ભૂલો થતી હોય છે. એના થોડા ઘણા જે નિયમો છે એ નિયમોને આજે પહેલા વિભાગની અંદર આ વિડીયોની અંદર આપણે જોવાના છે. સરસ રીતે અભ્યાસ કરશો તો લગભગ હું માનું છું ત્યાં સુધી તમારે જે જોડણીની ભૂલો છે એ નહીં થાય. તો આપણે જોડણીના જે નિયમો છે એ નિયમોની આજે આપણે ચર્ચા કરશું કે કેવી રીતથી લખી શકીએ એની સમસ્યા આપણે પ્રાપ્ત કરવાની છે. એક પછી એક જોતા જઈએ મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે એક અક્ષરનો શબ્દમાં, મિત્રો જ્યારે આપણે જોડણી લખીએ છીએ ત્યારે, મતલબ લેખન કરીએ છીએ ત્યારે શબ્દોની અંદર એક અક્ષર હોય, બે અક્ષર, ત્રણ અક્ષર, ચાર અક્ષર જે કંઈ હોય છે એના જ નિયમો આજે આપણે જોવાના છે કે એમાં રસ્વાઈ અને દીર્ઘાઈ, એટલે કે રસ્વ ઈ અને દીર્ઘ ઈ, રસ્વ ઉ અને દીર્ઘ ઉ કેવી રીતથી આવી શકે એની સમજ છે એ આપણે પ્રાપ્ત કરશું. એમાંનો જે પહેલો છે કે એક અક્ષરનો શબ્દ હોય, એક અક્ષરના શબ્દની અંદર ઈ કેવું આવે તો એ હંમેશા દીર્ઘ હોય છે મોટા ભાગે. ઈ અને એવું જો અહીંયા જોઈ શકો છો, હાઇલાઇટ કરી એ આવે તો મેં અહીંયા બે ત્રણ ઉદાહરણ લીધા છે. દાખલા કે ઘી, જી, ભૂ, રૂ, લુ વગેરે. આ એક અક્ષરથી બનેલો શબ્દ છે ને એ શબ્દ ચોક્કસ અર્થ આપે છે. તો એ એક અક્ષરની અંદર હોય ત્યારે હંમેશા દીર્ઘ જ આવે છે. બીજું છે કે બે અક્ષર વાળા શબ્દમાં, એટલે કે બે અક્ષરથી બનેલો જે શબ્દ છે એમાં પ્રથમ અક્ષરની અંદર ઈ કે ઉ આવે તો એ દીર્ઘ હોય છે. મતલબ આપણે દીર્ઘ એટલે શું તેની સમજ પ્રાપ્ત કરી હતી, એટલે કે જેની અંદર વધારે ભાર દઈને ઉચ્ચાર કરવો પડતો હોય ત્યારે દીર્ઘ લખાય છે, ઓછો ભાર દઈને ઉચ્ચાર કરવો પડતો હોય ત્યારે હ્રસ્વ લખાય છે. તો બે અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષર છે એ ઈ કેવું આવતું હોય તો એ દીર્ઘ હોય છે. ઉદાહરણ જોઈએ દાખલા તરીકે અહીંયા, જેમ કે ખીર, નીર, ભૂલ, દૂધ, ભીલ. તો અહીંયા જો ખી છે, ની છે, ભૂ છે, દૂ છે, આ બધામાં પ્રથમ અક્ષર છે અને એમાં જે ઈ કેવું આવેલો છે કેવો છે? દીર્ઘ. તો બે અક્ષર વાળો જે શબ્દ છે એમાં ઈ કેવું હોય એ દીર્ઘ હોય છે. પછી ત્રણ અક્ષર વાળા શબ્દની સમજ મેળવીએ. એ ત્રણ અક્ષરના શબ્દોમાં બીજો અક્ષર ગુરુ હોય. મિત્રો ગુરુ અક્ષર એટલે એની સંકલ્પના આપણે સમજીએ છીએ કે જેની અંદર ગુરુ સ્વર હોય એને ગુરુ અક્ષર કહેવાય. રસ્વઈ, રસ્વ અને રૂ આ લઘુ અક્ષર છે, એના સિવાયના જે સ્વરો ભળેલા છે ગુરુ અક્ષર. તો જેની અંદર ગુરુ અક્ષર હોય બીજો અક્ષર, તો પ્રથમ અક્ષરમાં ઈ કેવું આવતો હોય રસ્વ હોય છે. દાખલા તરીકે અહીંયા જો વિકાસ, તો ક વત્તા તો આ એ દીર્ઘ સ્વર છે, તો બીજો અક્ષર દીર્ઘ છે, તો પ્રથમની અંદર ઈ ને એવું આવે છે કેવો હોય છે? હંમેશા રસ્વ હોય છે. મોટા ભાગે અપવાદ હોઈ શકે મિત્રો. વિશાળ ગુજરાતી ભાષાનું શબ્દ ભંડોળ છે, એ શબ્દ ભંડોળની અંદર એ હોઈ શકે એમ, પણ મુખ્ય બાબતો છે એ આ છે. પછી બીજો શબ્દ છે બિલાડી, તો અહીંયા લા છે, દીર્ઘ સ્વર છે, તો ઈ કેવો આવ્યો છે? રસ્વ આવ્યો છે. વિલાસ, તો એમાં પણ ઈ રસ્વ છે, બીજો સ્વર છે અક્ષર છે દીર્ઘ છે. ઉજાસ, તો જા છે દીર્ઘ સ્વર અક્ષર છે, તો ઉ કેવો છે? રસ્વ છે. જુવાન, એ પર રસ્વ છે. ઉડાવ, તો અહીંયા જે છે એ બીજો અક્ષર જ્યારે દીર્ઘ હોય એટલે કે ગુરુ સ્વર હોય જેની અંદર, ત્યારે પ્રથમ અક્ષરની અંદર ઈ કેવું આવતું હોય છે? રસ્વ સ્વર હોય છે, એટલે કે ઈ કેવું રસ્વ હોય છે. એથી ઉલટું ત્રણ અક્ષરના શબ્દમાં બીજો અક્ષર જો લઘુ હોય, બરાબર ને, જો અહીંયા ગુરુ હતો તો અહીંયા જો બીજો અક્ષર લઘુ હોય તો પ્રથમ અક્ષરમાં આવતા ઈ ને એવું કેવા હોય છે? દીર્ઘ હોય છે. બરાબર. દાખલા કૂતરો, તો ત છે એ રસ્વ સ્વર છે, કારણ કે અ એમાં જોડાયેલો છે વ્યંજનની સાથે, એટલે રસ્વ અક્ષર છે, લઘુ અક્ષર છે. તો ઉ કેવો આવ્યો? દીર્ઘ આવ્યો છે. એ જ પ્રમાણે ખીચડી, તો લઘુ છે, તો ખી કેવો દીર્ઘ છે. દીકરી, કીટલી, ગૂગલ, તો તમે અહીંયા
જોઈ શકો છો કે જો બીજો અક્ષર રસ્વ હોય, રસ્વ સ્વર આવતો હોય એ વ્યંજનની સાથે તો પ્રથમ અક્ષર ગુરુ, અને જો બીજો અક્ષર ગુરુ આવતો હોય તો પ્રથમ અક્ષરની અંદર ઈ કેવું રસ્વ. બે સરખા નિયમો છે, ધ્યાન રાખજો. અપવાદામાં હોઈ શકે, મેં હમણાં જ કીધું તેમ કે ભાઈ ટુકડો છે, કુલડી છે, તો અહીંયા બંને બે અક્ષરો છે લઘુ અક્ષર છતાં પણ આગળ ઈ કેવો છે રસ્વ છે. એટલે મેં એમ કીધું એમ કે ગુજરાતી ભાષા છે વિશાળ છે, શબ્દ ભંડોળ છે વિશાળ છે, કે જેની અંદર તમે જોઈ શકો છો કે ઘણા બધા હોય, પણ મોટા ભાગે અહીંયા જે નિયમોની પ્રસ્તુત કરે છે એ એવા હોઈ શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો. બરાબર, આગળ જોઈએ. 4 કે તેથી વધુ અક્ષરના શબ્દોમાં પ્રથમ અક્ષરમાં ઈ કેવું રસ્વ હોય, એટલે 4 અક્ષરનો શબ્દ હોય અને એમાં જો પ્રથમ અક્ષરમાં ઈ કેવું આવતું હોય તો રસ્વ હોય છે. તમે જોઈ શકો છો અહીંયા 4 અક્ષરનો ખિસકોલી તો ઈ કેવો છે રસ્વ છે, કુતૂહલ તો ઉ કેવો છે રસ્વ છે, ફુદરડી તો ઉ કેવો છે રસ્વ છે, નિમણૂક તો ઈ કેવો છે રસ્વ છે, કિલકિલાટ તો ઈ કેવો છે પ્રથમ અક્ષરમાં. તો 4 કે તેથી વધુ અક્ષરના શબ્દ હોય તેમાં પ્રથમ અક્ષરમાં ઈ કેવું છે રસ્વ આવતો હોય છે. પછી આગળ જોઈએ કે 2 અક્ષરના શબ્દમાં ઈ છેલ્લે આવે તો દીર્ઘ પણ ઉ આવે તો રસ્વ હોય છે. તો 2 અક્ષરનો શબ્દ હોય મિત્રો, અને પ્રથમ અક્ષર તો આપણે જોઈ ગયા. હવે બીજો અક્ષર કે જો બીજા અક્ષરમાં ઈ જ આવતો હોય છેલ્લે તો દીર્ઘ આવે, અને જો ઉ આવતો હોય તો રસ્વ આવતો આવે છે. જેમ કે અહીંયા કઢી, કેરી, ધોતી, તો આ ત્રણેયમાં ઈ છે કેવો છે દીર્ઘ છે રીતિમાં, અને કડું, શત્રુ, બીજું એમાં ઉ કેવો છે રસ્વ છે. 2 અક્ષરના શબ્દમાં છેલ્લા અક્ષરમાં જો ઈ ને એવું આવે તો ઈ છે એ દીર્ઘ હોય છે, ઉ છે એ રસ્વ હોય છે. પછી આગળ જો કે 2 અક્ષરના શબ્દમાં બંનેમાં ઉ આવે તો પહેલો ઉ દીર્ઘ અને બીજો ઉ રસ્વ હોય છે. જો બંને ઉ આવતા હોય 2 અક્ષરના શબ્દમાં તો પહેલા અક્ષરની અંદર ઉ દીર્ઘ હોય, બીજા અક્ષરની અંદર રસ્વ હોય છે. દાખલા તરીકે અહીંયા જોઈ શકો છો તમે જુઠ્ઠું, તુરું, રુજુ. બરાબર, આવી રીતે પ્રથમ ઉ છે કેવો છે દીર્ઘ છે, બીજો ઉ કેવો છે રસ્વ છે. અપવાદ આમાં પણ છે, ગુરુ એટલે કે અપવાદ હોઈ શકે છે. 2 અક્ષરના શબ્દમાં બંનેમાં ઈ હોય તો બંને દીર્ઘ આવે છે. અહીંયા ઈ હોય બંને શબ્દોની અંદર, બરાબર, બંને શબ્દોની અંદર ઈ હોય તો બંને ગુરુ હોય છે. દાખલા તરીકે જોઈ શકો છો કીડી, લીટી, ખીલી, કીકી વગેરે. બરાબર, તો બંને ઈ છે એ કેવા છે દીર્ઘ છે, એટલે કે ત્યાં દીર્ઘ સ્વર જોડાયેલો છે. પછી જોઈ શકો છો કે 2 અક્ષરના શબ્દમાં બંને દીર્ઘ, પણ જો અંતમ અક્ષર તી હોય તો તી માં લાગેલો ઈ છે રસ્વ આવે છે. બરાબર, તી સિવાય જો હોય તો દીર્ઘ, પણ તી આવતો એટલે કે ત વ્યંજન આવતો હોય તો એમાં જે ઈ આવે છે એ ઈ રસ્વ હોય છે. દાખલા તરીકે જોઈ શકો છો નીતિ, રીતિ, પ્રીતિ. બરાબર, અહીંયા બંને તી દીર્ઘ હોય નિયમ પ્રમાણે, પણ ત છે એટલે ઈ કેવો છે રસ્વ છે. અહીંયા પણ રસ્વ છે, અહીંયા પણ રસ્વ છે. પછી આગળ જોઈએ કે જોડાક્ષરમાં પ્રથમ ઈ અને ઉ દીર્ઘ આવે છે. જોડિયો વ્યંજન મતલબ જોડાક્ષર આપણે શીખી ગયા આગળના વિડીયોની અંદર મિત્રો, કે જે 2 વ્યંજન જોડાયેલા હોય એને જોડ્યા અક્ષર કહેવામાં આવે છે. અથવા એ જોડાક્ષરની અંદર ઈ કેવું આવતું હોય પ્રથમ અક્ષરમાં તો એ દીર્ઘ આવે છે. જોઈએ અહીંયા દાખલા તરીકે ક્રીડા તો ક ને રથી જોડાયેલો વ્યંજન છે તો કી કેવો છે દીર્ઘ છે. ગ્રીવા તો ગી ને રથી જોડાય છે તો ગી દીર્ઘ છે. ભ્રૂણ તો ભ ને રુથી છે. ક્રૂર તો આવી રીતે 2 અક્ષરના શબ્દ છે એમાં જોડિયો વ્યંજન હોય, જોડિયો અક્ષર હોય તો પ્રથમ ઈ કેવું દીર્ઘ હોય છે. પછી છે કે શબ્દમાં જોડાક્ષર વચ્ચે આવે તો તેમાં ઈ હસ્વ આવે છે. જો પ્રથમ હોય તો દીર્ઘ છે, પણ જો વચ્ચે ઈ આવતો હોય તો એ રસ્વ આવે છે. એમ જોઈએ દાખલા કે અશ્વિન તો અહીંયા આ વ્યંજન છે, આ જોડિયો વ્યંજન છે વચ્ચે છે તો ત્યાં રસ્વ આવ્યો છે. પુષ્ટિ તો અહીંયા પણ ઈ રસ્વ છે. વૃષ્ટિ તો અહીંયા પણ ઈ રસ્વ છે. પછી આગળ છે કે 2 અક્ષરના શબ્દમાં બંને ઈ દીર્ઘ આવે પણ છેલ્લે જો ધ વ્યંજન આવતો હોય તો બંને વ્યંજનમાં ઈ છે રસ્વ આવે છે. આપણે જોઈ ગયા 2 અક્ષરનો નિયમો કે 2 અક્ષરનો શબ્દ હોય તો બંનેમાં ઈ આવતો હોય તો બંને દીર્ઘ આવે છે. આ એક નિયમ હતો. 2 અક્ષરના શબ્દમાં છેલ્લે ત વ્યંજન આવતું હોય તો તમાં વ્યંજન આવતું ઈ રસ્વ હોય છે. આ એક અલગ નિયમ હતો. અહીંયા 2 અક્ષરનો શબ્દ છે અને બંને ઈ દીર્ઘ આવે પણ જો છેલ્લે ધ આવતો હોય, ધ વ્યંજન આવતો હોય
તો એ ધ ને કારણે એના નિયમને કારણે બંને અક્ષરમાં ઈ રસ્વ લગાડવાનો આવે છે. દાખલા તરીકે વિધિ, નિધિ, તિથિ, રિધિ વગેરે. બરાબર, અપવાદ હોઈ શકે આમાં પણ મિત્રો, પણ અહીંયા તમે જોઈ શકો છો. પછી છે 3 અક્ષરના શબ્દમાં છેલ્લે ઈ આવે તો દીર્ઘ અને ઉ આવે તો રસ્વ. આપણે પહેલો અક્ષર જોયો, બીજો અક્ષર જોયો, હવે 3 અક્ષરનો શબ્દ છેલ્લો અક્ષરમાં ઈ કેવો આવતો હોય તો છેલ્લા અક્ષરના ઈ દીર્ઘ અને ઉ છે રસ્વ આવે છે. દાખલા તરીકે બકરી તો અહીંયા ઈ છે દીર્ઘ છે, ચકલી તો અહીંયા ઈ દીર્ઘ છે, આરતી તો ઈ દીર્ઘ છે, ઋતુ તો ઉ આવ્યો તો રસ્વ છે, મીઠું તો રસ્વ છે, મનુ તો રસ્વ છે. જો ઈ હોય તો દીર્ઘ, ઉ હોય તો રસ્વ એમ. પછીનો છે કે 4 અક્ષરના શબ્દમાં છેલ્લે ઈ દીર્ઘ અને ઉ રસ્વ આવે છે. 3 અક્ષરમાં જોઈએ એમ 4 અક્ષરના શબ્દમાં જો ઈ આવતો હોય તો ઈ દીર્ઘ આવશે, ઉ આવતો હોય તો રસ્વ આવશે. જેમ કે નિસરણી તો અહીંયા ઈ દીર્ઘ છે, કરજડી તો ઈ દીર્ઘ છે, ખિસકોલી તો ઈ દીર્ઘ છે, રમકડું ઉ રસ્વ છે અને અડપલું એ રસ્વ છે. તો એવી રીતથી જોઈ શકો છો. બહુ સરસ. હવે મિત્રો ધ્યાન રાખજો અહીંયા કે 4 અક્ષરમાં છેલ્લેથી બીજો એટલે કે પાછળથી લેવાનો છે. છેલ્લેથી બીજો અક્ષર ઈ અને ઉ દીર્ઘ આવે છે. છેલ્લો અક્ષર તો દીર્ઘ હોય જ, ઈ અને ઉ હોય તો રસ્વ હોય, પણ છેલ્લેથી બીજું તો એમાં ઈ છે દીર્ઘ હોય, ઉ છે પણ દીર્ઘ આવે છે. દાખલા તરીકે અહીંયા જોઈએ કે કેરોસીન તો આ 4 અક્ષરનો શબ્દ છે, ન છે છેલ્લો અક્ષર છે, એના પછી બીજો સ તો એમાં જે ઈ લાગ્યો છે કેવો છે, દીર્ઘ છે. કોથમીર તો ર છેલ્લો અક્ષર છે, એના આગળનો અક્ષર મ તો એમાં ઈ લાગ્યો કેવો છે, દીર્ઘ. સમજૂતી તો ત છે છેલ્લો અક્ષર છે, એની આગળ લાગેલો ઉ છે કેવો છે, દીર્ઘ છે. આબેહૂબ તો બ છે છેલ્લો અક્ષર, એના આગળ લાગેલો ઉ કેવો છે, દીર્ઘ છે. તરબૂચ તો છ છે છેલ્લો છે, બ છે કેવો છે, દીર્ઘ છે. એમ તો 4 અક્ષરના શબ્દમાં છેલ્લા અક્ષરથી આગળનો જે અક્ષર છે એમાં ઈ ને ઉ છે દીર્ઘ હોય છે. 4 અક્ષરના શબ્દમાં પ્રથમ અને બીજામાં હસ્વ આવે છે. 4 અક્ષરના શબ્દમાં પ્રથમ અને બીજામાં ઈ હસ્વ આવે છે. બરાબર, પ્રથમ અને બીજા. દાખલા તરીકે મિલિટરી તો પહેલો રસ્વ બીજો રસ્વ, ડિવિઝન તો પહેલો રસ્વ બીજો રસ્વ, ગિરિધર તો પહેલો રસ્વ બીજો રસ્વ, ગિરિરાજ તો પહેલો રસ્વ બીજો રસ્વ. 4 અક્ષરનો શબ્દ તો પહેલો અને બીજો અક્ષર છે દીર્ઘ ઈની જગ્યાએ રસ્વ ઈ હોય છે. બહુ મહત્વની બાબત કે 4 અક્ષરના શબ્દમાં પ્રથમ અને બીજામાં ઉ આવે તો પ્રથમ ઈ હસ્વ અને બીજો દીર્ઘ ઉ હોય છે. બરાબર, એટલે કે પ્રથમ ઉ હસ્વ અને બીજો ઉ છે દીર્ઘ હોય છે. જોઈએ આપણે કે અહીંયા અનુકૂળ તો ઉ પહેલો રસ્વ છે, બીજો કેવો છે, દીર્ઘ છે. કુતૂહલ તો પહેલો રસ્વ બીજો દીર્ઘ એમ. અનુભૂતિ તો પહેલો રસ્વ બીજો દીર્ઘ. મધુસૂદન તો પહેલો રસ્વ બીજો દીર્ઘ એમ. તો સરસ રીતે મિત્રો પેલા વિડિયાની અંદર જોડણીના નિયમની અંદર જે 1, 2, 3 અને 4 અક્ષરોની અંદર ઈ અને ઉ કેવા લખી શકીએ આપણે એની સમજ છે મેળવી છે. અહીંયા અપવાદના ઉદાહરણ ઓછા લીધા, પણ જે ઉદાહરણો છે એને તમે સમજશો તો મારા ખ્યાલ મુજબ જે લેખન વિભાગની અંદર તમે જે જોડણી કેવી રીતથી લખવું કે શબ્દો કેવી રીતથી લખવા એ લખી શકશો. બરાબર, ઝડપથી એક વસ્તુ આપણે રજૂ કરીએ કે ભાઈ પ્રથમ અક્ષરનો શબ્દ હોય એક અક્ષરનો તો ઈ છે એ રસ્વ દીર્ઘ નહીં પણ દીર્ઘ જ હોય છે મિત્રો. તો એ ધ્યાન રાખજો. 2 અક્ષરના શબ્દ છે કે 2 અક્ષરના શબ્દની અંદર 2 ઈ છે દીર્ઘ હોય છે. જો એમાં ત આવતો હોય તો છેલ્લો ત છે રસ્વ આવતો હોય છે. જો ધ આવતો હોય તો બંને ઈ છે દીર્ઘ રસ્વ આવે છે. બરાબર, 4 અક્ષરનો શબ્દ હોય તો પ્રથમ ઈ અને બીજો ઈ છે રસ્વ આવે છે. 3 અક્ષરના શબ્દની અંદર જો બીજો અક્ષર દીર્ઘ હોય તો પ્રથમ ઈ ઉ રસ્વ હોય અને બીજો અક્ષર જો લઘુ હોય તો પ્રથમ ઈ ઉ દીર્ઘ હોય છે. બરાબર, આવી રીતે બધા જ અક્ષરોને આ વિડીયોની અંદર છે એ સમજ આપી છે. તમે જોશો એટલે મારા ખ્યાલ મુજબ ખ્યાલ આવી જશે, મારા ખ્યાલ મુજબ સમજાઈ ગયો છે અને સારી રીતે આ જોડણી છે તમે લખી